ભાણખેતર ગામે આવેલ ગણેશજી મંદિરે ભક્તોનો ભારે ધસારો। જંબુસર તાલુકાના એકમાત્ર શંકર સ્વરૂપ ત્રિનેત્રાય ગણેશજી ભાણખેતર ગામે છે। જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આશરે 400 વર્ષ પુરાણું ગજાનંદ ગણપતિજીનું મંદિર સ્થાપિત છે। ત્યાં ગણેશ મહોત્સવ નિમિત્તે શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। સર્વ પાપોના નાશ કરનાર અને ભક્તોનું મંગલ કરતા દેવ એટલે વિનાયક, ઉમાશંકરના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના દાતા એટલે શ્રી ગણેશ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં ગજાનંદ ગણપતિનું મંદિર આશરે 400 વર્ષ પૌરાણિક ઐતિહાસિક મંદિર આવેલું છે। પૌરાણિક દંતકથા અને લોકવાયકા મુજબ અહીંની તપોભૂમિ પર મહર્ષિ યાજ્ઞવલ્ક્યજીએ સેંકડો વર્ષ તપ કરી સૂર્યની ઉપાસના કરી હતી। ત્યારે ભાનુ એટલે કે સૂર્યને નીચે ઉતરવાની ફરજ પાડી હતી। તેથી આ તપોભૂમિ ભાનુક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે। જો કે ભાનુક્ષેત્રનું અપભ્રંશ થઈને ગામનું નામ ભાણખેતર થયું છે। ભાણખેતર ગામે ગણપતિ મંદિર નજીક નાગેશ્વર તળાવનો છેડો છે, જ્યાં ગાયની ખરી જેટલી જમીન કુંવારી ભૂમિ ગણાય છે। તેનું દાન પણ ધર્મમાં વિશિષ્ટ મહત્વ માનવામાં આવે છે। ભાણખેતર ગામની તપોભૂમિ પર ખોદકામ વેળા જમીનના પેટાળમાંથી શંખ છીપલા સાથેની રાખોડી રંગની માટી મળી આવી હતી। ત્યારે ત્યાં સાધુ મહાત્માઓ દ્વારા માટી અને વાંસની કામળીથી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું। ગણેશ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ શંકર સ્વરૂપ ત્રિનેત્રાય, ચંદ્રમૌલેશ્વર, એકદંતાય, જમણી સૂંઢ તથા મસ્તક ઉપર શેષનાગ ધારણ કરેલ છે। આ મૂર્તિ 12 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી વિરાટ મૂર્તિ છે। અહીં બિરાજમાન ગણેશજી દૈદીપ્યમાન લાગે છે। ભાણખેતર ગામના ગણેશ મંદિરે જંબુસર શહેર સહિત તાલુકા અને જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ દર ચોથના દિવસે દાદાના દર્શન માટે આવે છે। જો કે આ દરબારમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આવનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેવી પણ શ્રદ્ધાળુઓની માન્યતા છે। જંબુસર તાલુકાનું ગામ ભાણખેતર ગામ અને અહીંયા 500 વર્ષ પુરાણું ગણપતિજીનું મંદિર છે। અને આ પુરાણું મંદિરની વ્યાખ્યા એવી છે કે આ ગણપતિ મંદિર જે સાધુ સંતો વર્ષો પુરાણા આવેલા અને એ લોકોએ છાન માટીની કામડાથી આ ગણપતિ મંદિરના ગણેશજીની સ્થાપના કરેલી। અને આ ગણેશજીની મૂર્તિ એવી છે કે શિવ સ્વરૂપ છે આખું, તેની ઉપર શેષનાગ છે, ભાલચંદ્ર છે, જટા છે, એકદંત છે, જમણી સૂંઢના છે અને અત્યારે સિદ્ધિ વિનાયકથી જાણીતા છે। અને આની દંતકથાની અંદર એવું છે કે આગળ એક ગામની અંદર ભાણુક્ષેત્ર ગામમાં જે વડ છે એ વડની નીચે ઋષિમુનિ જે યાજ્ઞવલ્ક્ય ઋષિએ તપસ્યા કરેલી અને એ તપસ્યાથી ભાનુ એટલે સૂર્યનારાયણને 100 સેકન્ડ સ્તંભાઈ દીધેલા। અને 100 સેકન્ડ સ્તંભાયા પછી આ ગામની એક તળાવ છે, એ તળાવની અંદર ગાયની ખરી રહે એવું કુંવારી જમીન છે અને મહાપુરુની બેઠક છે। અને આ ગામ ને 500 વર્ષ પુરાણું છે।